ભારતીય ક્રિકેટ મહિલા ટીમની ઓલરાઉન્ડર અને વડોદરા દીકરી રાધા યાદવનો શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. વડોદરાની દીકરી રાધા યાદવનો શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ વડોદરા શહેરમાં હવાઈ માર્ગે આવી પહોંચી હતી અને એરપોર્ટથી 6 કિલોમીટરનો તેનો રોડ શો યોજવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટર ટીમની ખેલાડી રાધા યાદવ વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ચાહકો દ્વારા તેઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ રોડ શો વડોદરા એરપોર્ટ ખાતેથી નીકળી કુંગારા ક્રિકેટ એકેડેમી ખાતે પૂર્ણ થઈ હતી. 6 કિલોમીટરના લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રોડ શોમાં જોડાયા હતા. ખુશી આપ ફાટે એવી છે, જબરદસ્ત ખુશી છે મને, કારણ કે વર્લ્ડ કપ જીતીને લઈ આવ્યા છે અને એ વર્લ્ડ કપ ટીમની પ્લેઇંગ 11માં હતી અને ફાઇનલ જીતીને આવ્યા છે. તો વી આર સો પ્રાઉડ. અને બરોડાની પબ્લિક કેટલી ખુશ છે તમે આ પબ્લિકથી જોઈ શકો છો. 2017 થી મારા સંપર્કમાં, અને મારી ત્યાં એ 5 થી 6 કલાક પ્રેક્ટિસ રોજ કરે, જેનું આ સફળતાનું ફળ છે. બહુ રિગરસ પ્રેક્ટિસ કરે, ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ બધું જ. બહુ જબરદસ્ત ખુશ છું. અને હું આ તો એક ટ્રેલર છે, હજુ સારું પરફોર્મ કરે એની માટે અમે તનતોડ મહેનત કરીશું એની પાછળ. એ આમે ઇન્ડિયન ટીમની ફિલ્ડિંગમાં ટાઈગ્રેસ કહેવાય. તમે જોશો તો ગમે ત્યારે ના પકડવા વાળો કેચ બીજો કોઈ ના પકડી શકે એવો કેચ એ પકડીને કેચ બનાવે છે. એ કેચ લેતી નથી, એ કેચ બનાવીને ફિલ્ડિંગમાં 25-30 રન બચાવે છે. આજે શું આયોજન છે એની માટે અમે વિજય ભવની રેલી આયોજિત કરી છે, જે એરપોર્ટથી નીકળીને કૃગારા ક્રિકેટ એકેડમી થઈ, સંગમ થઈને, મુક્તાનંદ થઈ, અમિતનગર થઈને, એરપોર્ટ સર્કલ થઈને પાછી કૃગારા ક્રિકેટ એકેડમી પર સંપન્ન થશે. મિલિંદ વરાવડેકર, કૃગારા ક્રિકેટ એકેડમી, બરોડા.